આજના પેરેન્ટ્સ જે છે ને પોતાને પરમેશ્વર સમજવા માંડ્યા છે. હે ગાંધીનગર, છેલ્લા 20 વર્ષથી એજ્યુકેશન સંસ્થા સાથે સંકળાયેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગાંધીનગરના ડિરેક્ટર શ્રી ઉમંગ વસાણી આપણી સાથે છે, જે લગભગ 3 વર્ષના બાળકથી લઈને 23 વર્ષના યુવાન સાથે કનેક્ટેડ રહ્યા છે અને એમના પેરેન્ટ્સ સાથે પણ એટલા જ કનેક્ટેડ રહ્યા છે. તો આજે આપણે એમની જોડે થોડી ઘણી વાતો કરીએ અને જાણીએ થોડા પેરેન્ટ્સ અને થોડા સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન્સ. તો વેલકમ સર. થેન્ક યુ. તો સર, તમે લગભગ 20 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલા છો, તો તમે ઘણા બધા સ્ટુડન્ટ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ રહ્યા છો. તો તમને અત્યારના સ્ટુડન્ટ્સના જે બિહેવિયર છે અને જે થોડા સમય પહેલાંના બિહેવિયર હતા એમાં કેવા ચેન્જીસ દેખાયા છે, કેવી તમારી આખી આ જર્નીને તમે કઈ રીતે જોઈ શકો છો આખું ટોટલી, કે કેવો ચેન્જ આવ્યો છે, કાં તો કેવું સારું, અમુક સારા ચેન્જીસ હશે પેરેન્ટ્સમાં પણ અને અમુક સ્ટુડન્ટ્સમાં પણ, અમુક થોડા નેગેટિવ ચેન્જીસ બી હશે, તો એના વિશે તમે કેવી રીતે? વિદ્યાર્થીમાં ઘણા લાંબા સમયથી મારા અનુભવ ઉપરથી હું જોઈ શકું છું કે લગભગ આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું તો વાલીઓનું, પેરેન્ટ્સનું ડોમિનેશન વિદ્યાર્થીઓની અંદર જે હતું એ બહુ જ વધારે હતું. આજે પેરેન્ટ્સ જે છે એ એક વખત વિદ્યાર્થી કંઈક અચીવ કરી લે છે એટલે પરિણામો અચીવ થઈ ગયા પછી પેરેન્ટ્સનું ડોમિનેશન જે છે ક્યાંક ને ક્યાંક ઘટી જાય છે. પહેલાંના સમયની અંદર વિદ્યાર્થી જે હતા એ ક્યાંક ને ક્યાંક પોતાના પેરેન્ટ્સને ફોલોઅપ કરતા હતા. વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે બિલકુલ એકદમ પરફેક્ટલી સંકળાયેલા હતા. આજે વાલી જે છે વિદ્યાર્થી ઉપર વધારે એને ફ્રીડમ આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક વાલીને ઇગ્નોર કરી રહ્યા છે, વાલીની સલાહને ઇગ્નોર કરી રહ્યા છે, પેરેન્ટ્સને ઇગ્નોર કરી રહ્યા છે. એટલે એના કારણે થઈને અત્યારે આપણને જે સમાજની અંદર થોડીક અવ્યવસ્થા જેવું તમને લાગે કે આજનો જે યંગસ્ટર જે છે એ બહુ ડિસ્ટર્બ દેખાય તમને. એ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સનું ડોમિનેશન ઘટી રહ્યું છે વિદ્યાર્થીઓ ઉપર, એમના બાળકો ઉપર. એના કારણે થઈને ક્યાંક ને ક્યાંક એની ઇફેક્ટ હોય એવું મારું માનવું છે કે ખાલી ને ખાલી વાલી એટલે કે પેરેન્ટ્સ જ આની અંદર જવાબદાર છે એવું નથી. એક વિદ્યાર્થી અથવા તો એક વ્યક્તિ, એક યુવાન જે છે કે જે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન સિસ્ટમ સાથે પણ સંકળાયેલો છે. સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી એ જુદી જુદી સંસ્થાઓ સાથે, જુદી જુદી ઇન્સ્ટિટ્યુશન્સની અંદર શિક્ષણ લેવા જઈ રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એ શૈક્ષણિક સંસ્થાઓનો પણ પ્રભાવ એ વિદ્યાર્થીઓ ઉપર, એ યુવાનો ઉપર આજે આપણને જોવા મળે છે. એટલે જેટલા વાલીનું ડોમિનેશન ઘટી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એવી શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે ઘટી રહી છે કે જે આજથી 20 વર્ષ પહેલા આપણને જોવા મળતી હતી. આજથી 20 વર્ષ પહેલા જે શૈક્ષણિક સંસ્થાઓના પણ એક વ્યક્તિના વિકાસની અંદર રોલ રહ્યા હતા એ ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યા છે. અને તમે તો મતલબ આમ જોવા જાવ તો કોઈ બી એક સ્ટુડન્ટ છે તો સવારે મોર્નિંગમાં ઉઠીને સ્કૂલમાં જાય છે, પછી ક્લાસીસમાં જાય છે, મતલબ એ મેક્સિમમ ટાઈમ ટીચર્સ જોડે જ સ્પેન્ડ કરતા હોય છે. તો એ ટીચર, અને આ જેટલા બી ટીચર્સ છે એ ટીચર્સના ટ્રેનિંગ તમે ઘણી બધી કરો છો, તો ડિરેક્ટલી તમને માઇન્ડસેટ સાથે કદાચ વધારે કનેક્ટેડ હશો. તો એમાં ક્યાંક પેરેન્ટ્સનું શું ઇન્વોલ્વમેન્ટ આવે છે, કાં તો ટીચર્સના તરફથી શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે? અમારો પહેલો ગોલ એવો રહ્યો છે હંમેશા માટે કે વિદ્યાર્થીના વિકાસ માટે, વિદ્યાર્થીના ડેવલપમેન્ટ માટે ક્યાંક ને ક્યાંક શિક્ષક જે છે એ મજબૂત હોવો જરૂરી છે. શિક્ષક સક્ષમ હોવો જરૂરી છે, તો જ વિદ્યાર્થીનો વિકાસ થઈ શકે. એટલે હું હંમેશા માટે એ દિશાની અંદર વધારે ભાર આપું છું કે અમારા શિક્ષકો જે છે એ વધારે શક્તિશાળી બને, વધારે સક્ષમ બને, વધારે નોલેજેબલ બને. અને ક્યાંક ને ક્યાંક અત્યારના જે વિદ્યાર્થીઓ છે જે લેવલ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ પોતે જાતે પોતાના ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ છે, પોતાના પ્રોબ્લેમ્સ છે, એના સમાધાન શોધી રહ્યા છે, અને એ જ્યાંથી સમાધાન શોધી રહ્યા છે એના કરતાં આપણા શિક્ષકો જે છે વધારે સક્ષમ હોવા જોઈએ. એટલે સતત અમારા શિક્ષકોને પણ અમે ટ્રેન કરી રહ્યા છીએ. અને તમે જે કહો છો એ વાત સાથે હું બિલકુલ સંમત છું કે સવારથી લઈને સાંજ સુધી જો એક વિદ્યાર્થી એક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલો હોય તો આની અંદર વાલીઓ જે છે એ તો કેટલીક મિનિટો કે કેટલાક કલાકો માટે જ વિદ્યાર્થી સાથે ક્યાંક ને ક્યાંક કંઈક ડિસ્કશન કરી શકતા હોય છે. એટલે મુખ્ય રોલ જે છે એ ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક સંસ્થાઓનો પણ અત્યારના જનરેશનને
જે રીતે આપણે જોઈ રહ્યા છે એ જનરેશનને જે આપણે જોઈને આપણે જે વિચારી રહ્યા છે એની અંદર ક્યાંક ને ક્યાંક રોલ શૈક્ષણિક સંસ્થાઓનો પણ એટલો જ છે. પણ પહેલાના ટાઈમમાં આમ જોવા જાવ તો પેરેન્ટ્સ બી થોડું લિબરલ નહોતા રહેતા. થોડું જે અમે બી જે સમય હતા કે ઓકે અમે થોડા પેરેન્ટ્સથી બી બીન રહેતા હતા. અત્યારે હાલ પેરેન્ટ્સનું બી ઇન્વોલ્વમેન્ટ બહુ ઓવર જતું હોય છે. આ રીતે શૈક્ષણિક સંસ્થાઓ પર બી થોડું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પર બી આ રીતે એમનું ભારણ રહેતું હોય કે મારા સ્ટુડન્ટને આ રીતે મતલબ મારા બાળકને આ રીતે જ રાખવું, આ રીતે જ રાખવું. પેમ્પરિંગ કદાચ થોડું વધી ગયું છે, એના લીધે કદાચ આ વસ્તુ થઈ હોય એવું લાગે. એટલે અત્યારના જે પેરેન્ટ્સ છે એ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પોતે વિદ્યાર્થી રહી જ ચૂક્યા છે. અને એ વિદ્યાર્થી કાળની અંદર એમણે પોતે પણ ફીલ કરેલું છે કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ જે કહેવત છે એને ક્યાંક ને ક્યાંક અત્યારના વાલીઓ જે છે એને પણ અત્યારે કેવું છે કે દરેક વાલીને એવું છે કે મારું જે બાળક છે એને એટલું કમ્ફર્ટ ઝોન હું આપી દઉં. મેં મારા જીવનની અંદર જે વસ્તુ નથી જોઈ અથવા નથી ભોગવી બધું જ એને મળવું, હું એના માટે થઈને જ કંઈક કરી શકું. અને મારો જે બાળક છે એ મારું બાળક જે છે એ દુનિયાની દરેકે દરેક સુખ અને સમૃદ્ધિ પામે એવા હું પ્રયાસ કરું. એમાં એક શિક્ષક પોતે એક વિદ્યાર્થીને ટ્રેન કરવા માટે થઈને ક્યાંક થોડુંક ડરાવે ધમકાવે અથવા તો એને શિસ્તમાં લાવવાનો પ્રયાસ કરે. તો પહેલાના સમયની અંદર મારા 20 વર્ષ પહેલાનો અનુભવ એવું કહે છે કે જ્યારે અમે પેરેન્ટ્સને બોલાવીએ તો એક વિદ્યાર્થી જે છે ડરી જતા હતા કે મારા પેરેન્ટ્સને અમારા સાહેબ બોલાવે છે. તો એ એક ડર હતો. આજે તો પરિસ્થિતિ એવી છે કે પેરેન્ટ્સને બોલાવવાની જરૂર જ નથી પડતી. તમે જુઓ તો ક્યાંક કોઈ ટીચર્સથી અમે તો હવે એને ભૂલ કહીએ છીએ. પહેલા તો એવું કહેતા હતા કે વિદ્યાર્થી માટેની આ જરૂરિયાત છે કે તમારે એને શિસ્તમાં લાવવા માટે થઈને ક્યાંક ને ક્યાંક થોડો એને ડરાવવો પડે, ધમકાવવો પડે અથવા તો એને ક્યાંક સારા એવો મીઠા ઠપકા પણ આપવા પડે. પણ હવે તો અમે એને શિક્ષકની ભૂલ તરીકે જોઈએ છે. કારણ વાલીએ અમને વિચારવા માટે મજબૂર કરી દીધા કે જો શિક્ષક એ પોતાના વિદ્યાર્થીને ધમકાવે એટલે કે પોતાના બાળકને શિસ્તબદ્ધ અને સારો બનાવવા માટે થઈને જો કોઈ આકરા નિર્ણયો કરે છે તો એ એની ભૂલ છે. એટલે શિક્ષકની ભૂલ શું? તો જે વ્યક્તિનો વિકાસ કરવાનો છે, જે વ્યક્તિને શિસ્તમાં લાવવાનો છે, જે વ્યક્તિને ડેવલપ કરવાનો છે, જે વ્યક્તિને ભારત દેશનો સારો નાગરિક બનાવવાનો છે, એને જો કોઈ આકરા નિર્ણયો લે છે, એને શિસ્તમાં લાવવા માટેનો શિક્ષક પ્રયાસ કરે છે તો એ શિક્ષકની સૌથી મોટી ભૂલ છે. આવું વાલીઓએ શૈક્ષણિક સંસ્થાઓને શીખવાડ્યું. બાકી તો આજે પણ શૈક્ષણિક સંસ્થાઓ એટલી જ સક્ષમ છે. આજે પણ શૈક્ષણિક સંસ્થાઓ એ બધું જ કરી શકે છે જે આજથી 20 વર્ષ પહેલા કરતી હતી. અને આજે પણ વિદ્યાર્થી જે છે એ એવા જ છે કે જે 20 વર્ષ પહેલા હતા. મારી દ્રષ્ટિએ પેરેન્ટ્સમાં બદલાવ આવ્યો છે. વિદ્યાર્થી તો એવા જ રહ્યા છે, પેરેન્ટ્સમાં બદલાવ આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે વિદ્યાર્થીઓ જે છે એ કાલના યુવાનો થવાના. એ યુવાનોની અંદર તમને જે તકલીફો દેખાઈ રહી છે, જે મુશ્કેલીઓ દેખાઈ રહી છે, જે ચંચળતા દેખાઈ રહી છે, જે ઓછી ગંભીરતા દેખાઈ રહી છે, એની પાછળ આ રીતે વાલી જવાબદાર છે. કારણ કે શૈક્ષણિક સંસ્થાઓને હેન્ડીકેપ કરી નાખી. શૈક્ષણિક સંસ્થાઓને ફ્રીલાન્સ નથી આપવા દેતા. એના કારણે ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક સંસ્થાઓએ પોતાનો જે રોલ પ્લે કરવાનો હતો, જે પોતે રોલ પ્લે કરતા હતા અત્યાર સુધી, એની અંદર ક્યાંક ને ક્યાંક ઓછપ આવતી થઈ. અને કદાચ એ જ રીઝનથી એ જ વસ્તુ બેકફાયર કદાચ ઘરે પણ થતી હોય. લાઈક જ્યારે સ્ટુડન્ટે જોયું છે કે મને ટીચર્સથી બચાવવા માટે પેરેન્ટ્સ આવી ગયા છે આગળ, તો હું કદાચ કંઈક નાનું મોટું ભૂલ કરી બી લઈશ, કંઈક ખોટું કામ કરી બી લઈશ, તો મારા પેરેન્ટ્સ મને કંઈ નહીં કહે અને હું મારી રીતે જ જીવવા માટે બન્યો છું. એ થોડો મેન્ટાલિટી ઘરે ભાઈ એ જ પછી વર્તન આવવાનું સ્ટાર્ટ થાય. એટલે પેરેન્ટ્સનું બી ડોમિનન્સ કદાચ એમાં ઓછું થતું રહે. એટલે આમાં કેવું છે કે જ્યારે અત્યારે સિંગલ ચાઇલ્ડ અને ટ્વિન ચાઇલ્ડ, ટ્વાઇસ ચાઇલ્ડ એ કોન્સેપ્ટની અંદર જ્યારે અત્યારે ફેમિલી બની રહ્યા છે, ત્યારે એક પેરેન્ટનું ફોકસ હંમેશા બચ્ચાઓનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય એના ઉપર જ રહ્યું છે. પહેલાના સમયની અંદર મેં આટલા ગંભીર વાલીઓ નથી જોયા જેટલા ગંભીર અત્યારે હું જોઈ રહ્યો છું. હું એવું કહી રહ્યો છું કે પેરેન્ટ્સ જે છે એ પહેલા બચ્ચાઓને મૂકી જતા હતા અને સંસ્થાઓ ઉપર વિશ્વાસ રાખતા હતા કે આ બાળકને હું આંગળી પકડીને તમારે ત્યાં એને સારો નાગરિક બનાવવા માટે, અને સારો એક બિઝનેસમેન બનાવવા માટે, સારો ડોક્ટર બનાવવા માટે, સારો એન્જિનિયર બનાવવા માટે મૂકી જઉં છું, એક સારો ઓફિસર બનાવવા માટે મૂકી જઉં છું. આ તમને સોંપ્યો અને હવે તમે જે કરશો
એના માટે થઈને અમારા વિદ્યાર્થીના વિકાસ માટે થઈને અમે તમારી સાથે છીએ. આવા કમિટેડ પેરેન્ટ્સ હતા પહેલા. આજે પેરેન્ટ્સ જે છે એ એવા કમિટેડ નથી રહ્યા. વિદ્યાર્થી જે છે એવા જ છે. વિદ્યાર્થીને અમે જ્યારે મળતા હોઈએ ત્યારે વિદ્યાર્થી જે છે ક્યાંક ને ક્યાંક અમને સપોર્ટ કરતા હોય છે. ઘણા બધા પેરેન્ટ્સ જ્યારે અમને મળીએ ત્યારે પેરેન્ટ્સ પણ સપોર્ટ કરતા હોય છે. પણ બહુ મોટો માસ એવો છે કે અત્યારે પેરેન્ટ્સની અંદર બદલાવ અમે જોઈ શકીએ છીએ. અને આમાં ક્યાંક તમને એવું વસ્તુ લાગે કે પેરેન્ટ્સને આ વસ્તુ ચેન્જ કરશે કદાચ? જો એકદમ એક સાથે ચેન્જ આવો તો શક્ય નથી, એક સાથે માસમાં ચેન્જ લાવો બી શક્ય નથી, પણ કદાચ પોતાના ઘરમાં પોતાના બાળક જોડે આ વસ્તુ ચેન્જ લાવીશું તો એકદમ ડ્રાસ્ટિક ચેન્જ નહીં પણ થોડો ઘણો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. મારું છે ને બિલકુલ એવું માનવું છે કે તમે જે રીતે કીધું ને કે પેરેન્ટ્સ જે છે એને ખાલી શાળાઓમાં જ તકલીફ પડે છે અથવા તો વિદ્યાર્થીના વિકાસમાં જ તકલીફ પડે છે એવું નથી. એના વર્તનની અંદર એને ઘરે જે તકલીફો પડે છે, એ લોકોના સંબંધોની અંદર જે મુશ્કેલીઓ આવે છે, માતા પિતાનું જે ગૌરવ હોવું જોઈએ બચ્ચાઓને એ ઘટી રહ્યું છે, એના પ્રત્યેની જે રિસ્પેક્ટ હોવી જોઈએ માતા પિતા પ્રત્યેની એ ઘટી રહી છે. આજે કેટલા બધા કેસીસ એવા આપણે જોઈ રહ્યા છે કે પેરેન્ટ્સને સામે બોલી રહ્યા છે બચ્ચાઓ, પેરેન્ટ્સની સામે એના આર્ગ્યુ કરી રહ્યા છે. અમે એવા કેસીસ પણ ભૂતકાળની અંદર જોયેલા છે ને આજે પણ ઘણા બધા સાયકોલોજીકલ ડિસ્ટર્બ કેસીસ આવે છે કે જે બચ્ચાઓ જે છે એ પેરેન્ટ્સને સ્મેશિંગ કરે છે, મારે છે. આવી કોઈ પણ દુર્ઘટના અમે આજથી 20 વર્ષ પહેલા નહોતી જોઈ. પેરેન્ટ્સ જે બચ્ચાઓને મારતા જોયા હતા, આજે અમે બચ્ચાઓ પેરેન્ટ્સને મારે એવા છોકરાઓ બહુ જોયેલા છે. આ આપણા સામાજિક જીવનની સૌથી મોટામાં મોટી તકલીફ કહી શકાય, ફેલિયર કહી શકાય. એટલે વિદ્યાર્થી જે છે એના પરિણામ માટે જવાબદાર નથી. વિદ્યાર્થી માસૂમ છે, એને તો તમારે ટ્રેનિંગ આપવાની છે, પણ જવાબદાર છે વાલી. માતા પિતા જે રીતે કામ કરી રહ્યા છે, જે રીતે પોતાના બચ્ચાઓને કમ્ફર્ટ ઝોન આપી રહ્યા છે, જે રીતે પોતાના બચ્ચાઓની ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે, બચ્ચાઓ પ્રત્યે પોઝેસિવ થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એ પોતે એનું આત્મઘાત કરી રહ્યા છે. બચ્ચાઓ જે છે એ ભવિષ્યની અંદર જ્યારે યુવાનીમાં જશે ત્યારે એ જ પેરેન્ટ્સ ઉપર એ જ વસ્તુ જે શીખવાડી રહી છે એને એપ્લિકેશનમાં લાવે છે, અને ત્યારે પેરેન્ટ્સને ખૂણામાં બેસીને રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહેતો. શૈક્ષણિક સંસ્થાઓ તો ટેમ્પરરી છે. 10 વર્ષનું જર્ની. માતા પિતા અને દીકરા દીકરી વચ્ચેનો સંબંધ જે છે આ જીવન છે. શૈક્ષણિક સંસ્થાઓ ઇન્સ્ટિટ્યુશનલ મેનેજમેન્ટના રિલેશન જે છે એ તો ખાલી ટેમ્પરરી રિલેશન્સ છે. પણ ખાલી જો આટલી સ્વતંત્રતા આપવામાં આવે પેરેન્ટ્સ તરફથી અને સંસ્થાઓને ફ્રીલાન્સ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના જીવનની અંદર ચોક્કસથી ફરક પડી શકે છે, આવું મારું માનવું છે. અને આમાં લગભગ એવું બી કહી શકાય કે આ જે ફ્રીલાન્સ નથી મળી રહ્યો એના લીધે જે અમુક જે ઈચ્છુક માણસ જે હોય એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે એ બી કદાચ આવતા અટકે કે ભાઈ હવે આમાં આ વસ્તુ જ નથી રહી. ઘણા એવા ટીચર્સ જોયા છે કે હવે મને કંઈ મજા નથી આવતી. જે અમુક મારા સ્કૂલિંગ ટાઈમના અમુક સર ને એ બધા હતા જેમને જોઈને અમે લોકો કમ્પ્લીટલી બીતા હતા, એ આજકાલમાં એકદમ ઠંડા થઈ ગયા. હવે જે ચાલે છે એ રીતે ચાલવા દો, એવી ઘણા અમુક એના માટે હું તમને એક બહુ સારી ટેગ લાઈન કહીશ. એક ટેગ એવી અમે લોકોએ ઓબ્ઝર્વ કરેલી છે કે આજના પેરેન્ટ્સ જે છે ને પોતાને પરમેશ્વર સમજવા માંડ્યા છે. એટલે પેરેન્ટ્સ એવું કહે છે કે અમે પોતે જે છીએ એ બચ્ચાઓને જે જોઈશે, જે તકલીફ છે એના સમાધાન માટે અમે તૈયાર છીએ. એટલે પેરેન્ટ્સ જે છે ને પોતે પેરેન્ટ્સ નથી રહ્યા, એ પોતે પરમેશ્વર સમજવા માંડ્યા છે. અને જ્યારે વાલી જે છે એ પોતે ઓવર પોઝેસિવ થશે પોતાના બચ્ચાઓ માટે ત્યારે તકલીફો તો રહેવાની જ છે. અને જ્યારે એવું એક વાતાવરણ સામે દેખાય ત્યારે જે ટ્રેનર્સ વિદ્યાર્થીઓને 3 વર્ષના બચ્ચાઓને એક મા બાપ આંગળી પકડીને સ્કૂલ અને સંસ્થાઓના રસ્તે એટલા માટે જ મૂકી જાય છે કે મારા બચ્ચાને તમે ટ્રેન કરો. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, તો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે કામ થઈ રહ્યું છે એ કામને તમારે સપોર્ટ કરવો જોઈએ. તમને એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઉપર વિશ્વાસ નથી તો તમે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બદલી નાખો. તમને જે વિશ્વાસ છે એવી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ. પણ તમે જ્યારે તમારા ટ્રેનર અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઉપર વિશ્વાસ રાખશો ત્યારે કાલ સવાર ઉઠીને તમારી તકલીફો ઓછી થવાની છે. તો વાલી જે છે એટલે કે પેરેન્ટ્સ જે છે એ પોતાને ખાલી પરમેશ્વર સમજવાનું બંધ કરે અને પોતે ખાલી કેરટેકર છે, પોતે ખાલી સપોર્ટર છે અને પોતે ખાલી શૈક્ષણિક સંસ્થાઓ અને બાકીની ઇન્સ્ટિટ્યુશનલ મેનેજમેન્ટ ઉપર વિશ્વાસ રાખે, પોતાના બાળક ઉપર વિશ્વાસ રાખે. આજે તો પરિસ્થિતિ એવી છે કે વાલીને પોતાના બાળક ઉપર પણ વિશ્વાસ કરતો જાય છે.
એટલે આ બધી જ તકલીફો જે છે એ વધવાની છે. 20 વર્ષ પહેલા જે તકલીફો હતી એ બહુ ઓછી હતી. આજથી 20 વર્ષ પછી એટલે કે આજે 2044માં આપણે ચર્ચા કરવા બેઠા આવીશું તો ક્યાંક ને ક્યાંક આ તકલીફો બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બેઠેલી હશે, આવું મારું માનવું છે. આનાથી કદાચ ફેમિલીમાં બી આઇસોલેશન આવવાના વધ્યા છે. જે અમુક બાળકો જે ફેમિલી જોડે કનેક્ટેડ પહેલાં થતા હતા એ બી આઇસોલેશન થોડું વધતું ગયું છે અને આઇસોલેટેડ ફેમિલીઝ બી આ જ વસ્તુના લીધે બનતા ગયા છે કદાચ. શું રીઝન છે કે બાળકમાં હેપીનેસ ઘટી રહી છે. આજે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય છે તો જન્મથી મૃત્યુ સુધી એ 3 વસ્તુ માટે ખાસ કામ કરે છે: હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. આજે હેલ્થ જે છે એ તો બાળકને એટલું બધું સાચવી લે છે પેરેન્ટ્સ કે તું જ મારા માટે જીવન છે ને તું જે કહીશ એ જ હું કરીશ. નાનું કંઈક થાય છે તો બી પેરેન્ટ્સ પોતાના કામ બાજુ ઉપર મૂકીને એના બચ્ચાને સંભાળવા માટે દોડમ કરે છે. વેલ્થ તો એ તો જ્યારે પણ જન્મ થાય છે ત્યારથી જે સિલ્વર સ્પૂન કે ગોલ્ડન સ્પૂન છે એવી ફિલિંગ આપે. ભલે બહાર એના પેરેન્ટ્સ ગમે તેવી મહેનત કરીને પૈસા લાવતા હોય એવી ફિલિંગ ક્યારે પણ બચ્ચાઓમાં આવવા નથી દેતા. એને રિયાલિટીથી બહુ જ દૂર રાખે છે. એટલે જે સિલ્વર સ્પૂન અને ગોલ્ડન સ્પૂનના જે કોન્સેપ્ટ આર્ટિફિશિયલ ઊભા થયા છે, સૌથી પહેલા એ સૌથી મોટામાં મોટી તકલીફ છે. એને રિયાલિટી સુધી લઈ જાઓ. વાલી જે છે બચ્ચાઓને જ્યારે રિયાલિટી બતાવશે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી જે છે એમાં સમજણ આવશે. કોઈ પણ વ્યક્તિ અણસમજ છે એવું નથી, એનામાં સમજણ શક્તિ છે જ. અને હેપીનેસ, જ્યારે આ બે વસ્તુ આવશે ને ત્યારે વિદ્યાર્થી જે છે, જ્યારે બાળક જે છે હેપીનેસ શોધવા જશે કે મને કમ્ફર્ટ ઝોન ક્યાં છે, મને સારી વાતો કરનારા લોકો ક્યાં છે. કારણ કે આજનો પેરેન્ટ્સ જે છે સમય નથી આપી શકતો. મેં કીધું ને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી તો બાળક જે છે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ઇન્સ્ટિટ્યુશન ઝોનમાં બેઠેલા હોય છે. ઘરે જાય એની પાસે કામકાજનું બર્ડન એટલું છે કે પેરેન્ટ્સ સાથે ચર્ચા નથી કરતા. એટલે હેપીનેસ ક્યાં એની પાસે? હેપીનેસ નથી. સો પેરેન્ટ્સ સાથેનું શેરિંગ ઘટી ગયું છે, હેપીનેસ વીક થઈ રહી છે. હેલ્થ અને વેલ્થ છે પણ હેપીનેસ ઘટી રહી છે. એટલે હેપીનેસ જ્યારે ઘટશે ને ત્યારે ઓટોમેટિક તમારી હેલ્થ અને વેલ્થ પણ ઘટવાની જ છે. એટલે લાઈફની ટોપ પ્રાયોરિટી જે છે ને એ હેપીનેસ હોવી જોઈએ. જો તમારી પાસે હેપીનેસ છે તો હેલ્થ અને વેલ્થ તમારી પાસે રહેવાની જ છે. અને આમાં તો તમે મતલબ એક લેવા જવામાં બધું ગુમાવી રહ્યા છો. એક્ઝેક્ટલી એ જ વસ્તુ થઈ રહી છે. અને આ જ વસ્તુને આગળ લઈ જઈએ તો એ ટાઈપનું જે બાળકો અત્યારે હાલ આ જ માનસિકતામાં છે જે અત્યારે હાલ એમાં અમુક લોકો જે યુવાન બી બની ચૂક્યા છે એમના બી અમુક વિઝન્સ જે છે એ એમ ને બધી વસ્તુ જે બનાવે છે એકદમ શોર્ટ ટર્મ બનાવે છે. સ્ટીલ એ લોકો બિલીવ કરવા રેડી નથી હોતા કે ભાઈ અમારે પ્રોપર વિઝન નથી જોઈ રહ્યા. એ લોકો શોર્ટ ટર્મ અમુક વિઝન બનાવતા હોય છે અને શોર્ટ ટર્મ ગોલ્સ લઈને એમને એમ છે કે મારી લાઈફ સોર્ટેડ છે, પણ એ ખાલી પોતાને એકદમ આઇસોલેટેડ લાઈફના ગોલ્સ બનાવે છે, ના કે એક પ્રોપર તમારા જે ફ્યુચર પ્લાનિંગ જે કરવું જોઈએ એ ટાઈપની વસ્તુ નથી થતી. એની પાછળનું રીઝન છે ને કે આજે બાળકનો જન્મ થાય ને ત્યારથી આજે આપણે દરેક ઘરની અંદર એક વસ્તુ જોઈ રહ્યા છે કે એને એટલું બધું કમ્ફર્ટ ઝોન આપી દેવામાં આવે છે. એના ઉપર એટલા બધા માણસો કામે લાગેલા હોય છે, આખો પરિવાર એટલું બધું એને ફોકસ્ડ હોય છે કે બાળકને એવી ખબર જ નથી પડતી કે મહેનત કરવી પડશે, આપણે કંઈક ગુમાવવું પડશે, આપણે કંઈક સેક્રિફાઈસ કરવું પડશે ત્યારે આપણને કંઈક મળશે. એટલે કોઈ પણ બાળક જ્યારે પોતાની યુવાનીમાં જાય છે ને ત્યારે એને એ વસ્તુનો અહેસાસ જ નથી. અને એટલા માટે એ શોર્ટ ટાઈમની અંદર બહુ મોટી વેલ્થ કેવી રીતે ઊભી કરી શકે એવા પ્રયાસો કરવા જાય છે. દરેકને આવા પ્રયાસો કરવાથી સફળતા નથી મળતી. અસફળતાનું પ્રમાણ બહુ મોટું છે. સફળતા 1% 2%ની અંદર છે જે શોર્ટ વેથી પૈસા કમાવા માંગે છે. જ્યારે આ અસફળતા ભેગી થાય છે ત્યારે એ પોતાની જાતને કોલેપ્સ કેવી રીતે કરી શકે, પોતાની જાતને સાચવી કેવી રીતે શકે, પોતાની જાતને બેલેન્સ કેવી રીતે કરી શકે, આવા ઘણા બધા પ્રશ્નોની અંદર એક યુવાન ઘેરાઈ જાય છે. અને તમે આ દુનિયાની અંદર જે પણ કોઈ તકલીફો જોઈ રહ્યા છો યુવાનોની, જે પણ કોઈ વસ્તુઓ તમે સાંભળેલી છે એ બધી ક્યાંક ને ક્યાંક એનું એપી સેન્ટર તો આ જ રહ્યું છે, કમ્ફર્ટ ઝોન. જે એના ડેવલપમેન્ટ ટાઈમની અંદર મળેલું કમ્ફર્ટ ઝોન છે એ જ એને યુવાનીની અંદર નડે છે. એટલે મારું એવું ચોક્કસથી માનવું છે, દરેક વાલી, દરેક પેરેન્ટ્સ, દરેક લોકોને મારી એક રિક્વેસ્ટ ખરી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પેરેન્ટ્સ તરીકે, વાલી તરીકે આપણે આપણા બાળકને, આપણા બચ્ચાઓને એ લેવલનું કમ્ફર્ટ ઝોન પણ ના જ આપવું જોઈએ કે એને વાસ્તવિકતાની ખબર ના પડે. એટલે આપણે આર્ટિફિશિયલ લેયર લગાવીને જે આપણા બાળકોને ડેવલપ કરવાનો પ્લાન કરીએ છીએ ને, એને જે મોટા કરવાનો પ્લાન કરીએ છીએ ને, એને દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ જે આપણી પાસે ના હોય આપવાનો પ્રયાસ કરીએ છીએ
છીએ ને ત્યારે આ બધી તકલીફો થાય છે. એક નેચરલ લાઈફ જીવવાનો પ્રયાસ કરીએ. આપણે જે રીતે જીવીએ છીએ, આપણે જે રીતે ખાઈએ છીએ, આપણે જે રીતે પીએ છીએ, આપણે જે રીતે રહીએ છીએ, આપણે જે શોખ પૂરા કરીએ છીએ ને એટલા જ શોખ આપણા બચ્ચાઓને આપવાનો પ્રયાસ કરીએ તો ક્યારે પણ આવો પ્રોબ્લેમ નહીં થાય. મુશ્કેલીઓ ક્યારે આવે છે? આપણા કરતાં આપણે વિશેષ આપવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આ પ્રોબ્લેમ્સ આવવાના શરૂ થાય છે. જે ઘરની અંદર વાલીઓ પેરેન્ટ્સ તરીકે પોતે સમજી ચૂક્યા છે, માતા પિતા, કે મારા બચ્ચાઓને હું જે રીતે જીવું છું, મારી જે લાઈફસ્ટાઈલ છે, મારી જે પદ્ધતિને પ્રક્રિયા છે એ રીતે જ હું આપીશ, એના બાળકો 20 વર્ષે, 40 વર્ષે, 60 વર્ષે પણ એ એના પેરેન્ટ્સને એટલી જ રિસ્પેક્ટ આપતા હોય છે. બાકી જેને કમ્ફર્ટ ઝોન આપ્યો છે, જેને પોતાની પાસે છે એના કરતાં વિશેષ આપવાનો પ્રયાસ કર્યો છે, એ એનો બાળક જે છે જ્યારે 20 વર્ષનો યુવાન થાય છે, 40 વર્ષનો યુવાન થાય છે, ત્યારે એ રડવા માટે એક ખૂણામાં બેઠેલા હોય છે. આવા લોટ્સ ઓફ દાખલાઓ મેં મારા કાર્યકાળ દરમિયાન જોયેલા છે. તો સર વસ્તુ આ બહુ હેવી થઈ ગઈ, તો આમ મતલબ એક એઝ અ પેરેન્ટ્સને તમે એક લાઇટર નોટ પર આપણે અગર જો એન્ડ કરીએ. મારું તો બહુ એકદમ સામાન્ય રીતે પેરેન્ટ્સને કહેવું છે કે ખરેખર જો આપણે આપણા યુવાનોને બચાવવા છે, આપણા બચ્ચાઓને બચાવવા છે, આપણા ઘરની અંદર ચાલતા જે બચ્ચાઓના પ્રોબ્લેમ્સ છે એનું સીધું સમાધાન કરવું છે ને, તો દરેક માતા પિતાએ પોતે 25 વર્ષ પહેલાં શું કરતા હતા અને પોતે કેવી રીતે જીવતા હતા અને પોતાના માતા પિતા સાથે એમના વ્યવહારો, એમના સંબંધો કેવા હતા અને એ એમને કેવી રીતે ટ્રીટ કરતા હતા, એ ચોક્કસથી ધ્યાનમાં લઈને આજે પોતાના બાળકોને એ રીતે ટ્રીટ કરવા જોઈએ. મોટાભાગના પ્રોબ્લેમ્સના સમાધાન એમાં થઈ જશે. મોટાભાગના માતા પિતા જે છે, જેને અત્યારે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, એના સમાધાન પણ આની અંદર થઈ જશે. અને મારે છેલ્લે એક લાઈન તો ખાસ કહેવી છે કે દરેક માતા પિતાએ ખાલી એટલું તો સમજવું જ પડશે કે આપણે પેરેન્ટ્સ છીએ, પરમેશ્વર નથી.